જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કૃષ્ણ, આ છે ને દહીં છે. મેં 1 કપ અહીં દહીં લીધું હતું અને દહીંમાં છે ને એક રૂમાલ છે, કોટનનો રૂમાલ છે. તો એમાં મેં બાંધીને છે ને 2 કલાક પહેલાં ટીંગાડી દીધું હતું, જેથી એમાં શું છે કે પાણીનો જેટલો ભાગ હોય બધું નીકળી જાય અને આપણને મસ્કો એનો મળી જાય. તો 1 કપ મેં દહીં લીધેલું, તો એમાંથી કહું તો આપણને 1/3 કપ જેટલું મસ્કો આપણને મળ્યો છે. તો હવે એને એક પાત્રમાં લઈ લઈએ અને આટલું જલ, જો 1 કપમાંથી આટલું જલ નીકળ્યું છે, તો આ દહીંનું જે જલ છે ને એમાંથી આપ બીજી કોઈ બી સામગ્રી કરી શકો છો. એનાથી કણક બાંધી શકો છો અને ચાસણી બી સુંદર થાય છે, ચાસણી બી કરી શકો છો. તો હવે આપણે શું કરીએ, અહીંયા છે ને મિશ્રીનો ભૂકો, મેં આપને કીધું કે મિશ્રીનો ભૂકો મેં તૈયાર રાખેલો છે, પીસીને રાખેલો છે. આપ અહીંયા ખાંડનો ભૂકો બી લઈ શકો છો. તો અહીંયા 1/3 કપ જેટલો મસ્કો નીકળ્યો છે, તો અહીંયા 2 ચમચી આપણે એટલે બૂરું કરશું. પહેલાં એને સરખું ફીણી લઈએ આપણે. મસ્કો ચીજ છે ને એને ફીણી લઈએ, વાર નહીં લાગે એને મસ્કાને. અને હા, જો દહીં એક હજુ કહું, દહીં તાજું લેવાનું, બરાબર. સમજો આપણે રાત્રે દહીં મેળવેલું હોય તો સવારે એ દહીં કપડામાં બાંધીને ટીંગાડી દેવાનું, તો એ દહીંનું શ્રીખંડ ખૂબ સુંદર થાય. શ્રીખંડ એટલે શ્રીખંડ હોય છે. તો મેં શ્રીખંડની સામગ્રી આપ સાથે શેર કરી છે. પછી આજે આપણે નૂતન શ્રીખંડ સિદ્ધ કરી રહ્યા છે. એક વૈષ્ણવને કમેન્ટ આવેલું મને કે સ્ટ્રોબેરીનો શ્રીખંડ કેવી રીતે થાય, તો વાલા એનો વિડીયો બી ચોક્કસથી હું શેર કરીશ. તો અહીંયા જો સુંદર મલાઈ એકદમ માખણ જેવું થઈ ગયું છે અને હવે આપણે એમાં બૂરું કરી દઈએ. બૂરું અહીંયા હું 2 ચમચી કરીશ, 1.5 થી 2 ચમચી. આપ ઓછા વધારે પ્રમાણમાં લઈ શકો છો, આપને જેટલું કડવું જોતું હોય એવી રીતે આપ મીઠાશ અહીંયા કરી શકો છો. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અહીં સાથે 1 એલચીના દાણા છે એ કાઢીને પધરાવી દઈએ અને એને ફરી સરખું મિક્સ કરી લઈએ. એને છે ને બહુ કાંઈ ખાસી વાર ફીણવાની આપણને જરૂરત નથી, કારણ કે દહીં તાજું હોય તો આપણે તાજું જ કરીએ તો એની સામગ્રી ખૂબ સુંદર થાય. શ્રીખંડ એનું ખૂબ જ સુંદર થાય છે, કારણ કે એનો મસ્કો એકદમ તાજો હોય ને તો સુંદર થાય છે. આપ એનું ટેક્સચર જો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. તો અહીંયા છે ને મેં સૂકો મેવો એટલે કાજુ બદામ, અને આજે આપણે છે ને અંજીરનો શ્રીખંડ સિદ્ધ કરી રહ્યા છે. અંજીરનો શ્રીખંડ મેં ક્યાંક પ્રસાદ લીધેલો તો મને ખૂબ જ સુંદર લાગ્યો હતો, તો એમ થયું કે હું બી આપણા પ્રભુ માટે સિદ્ધ કરું. તો મને એવું થયું કે આ વિડીયો હું આપ સાથે શેર કરું, જેથી આપને બી આ ઉપયોગી થઈ જાય. તો એ કાજુ બદામ, 2 કાજુ અને 2 બદામ લીધા, એને આવી રીતે કતરણ કરી લીધી. અને સાથે અહીંયા મેં આ છે ને અંજીરના નાના ટૂંક કર્યા છે. આ મેં 3 નંગ લીધા છે અંજીર. આવી રીતે નાના ટૂંક કરીને એને જો દૂધમાં કે કંઈ પલાળવાનું નહીં, એ હું આપને એક કહું સજેસ્ટ કરું કે એમાં જો પલાળશું ને તો સાવ પોચા તો થઈ જશે, પણ જો આપણે વધારે 5 થી 6 દિવસ આ શ્રીખંડ રાખવું હશે ને તો રખાશે નહીં, કારણ કે એમાં દૂધનો ભાગ આવી જાય છે ને. એટલે તો એને શું કરવાનું, એમનેમ આપણે મસ્કામાં પહેલાં પધરાવીને એને 15 થી 20 મિનિટ એમનેમ ઢાંકીને રહેવા દેવાનું. અને જો સેમ ડે આપણે ધરો પ્રભુને તો એ કંઈ વાંધો નહીં, અને જો બીજા દિવસે ધરશો ને તો જે અંજીર છે ને બધા અંદર એકદમ સોફ્ટ થઈ ગયા હશે. એટલે ફરીથી આપણે મિક્સ કરશું ને તો આખું અંજીર જે છે ને આખું એમાં મિક્સ થઈ ગયું છે. હજી આપણે કહું તો 15 મિનિટ થઈ તો એ અંજીર અહીંયા પોચા પડી ગયા છે, જો સોફ્ટ થઈ ગયા છે અંજીર. તો 1 દિવસ રહેવા દઈએ ને તો આખું એકદમ પોચું પડી જાય, એનો રંગ એકદમ અંજીરના કલર જેવું આવી જાય. અત્યારે બીજું આપણે એનો રંગ ચેન્જ થયું છે. તો જો અહીંયા છે ને મેં કેસરનો ઉપયોગ નથી કર્યો. આપને કરવું હોય તો આપ કરી શકો છો, પણ મેં નથી કર્યો. મારે એમનેમ એઝ ઇટ ઇઝ રાખવું હતું કે અંજીરનો શ્રીખંડ છે. તો અહીંયા શ્રીખંડ સિદ્ધ થઈ ગયું છે. હવે એને પાત્રમાં સાજી લઈએ. આપને પ્રોપર ઠંડુ કરવું હોય તો પ્રોપર ઠંડુ કરીને ફ્રીજમાં 1 કલાક આપ મૂકી દો, પછી આ પ્રભુને ભોગ ધરી શકો છો. તો અહીંયા ફરી મેં કાજુ બદામના 3થી એને ઉપરથી સાજી લીધું છે. તો ખૂબ સુંદર અને સરળ અને એકદમ સાચું કહું તો ઇન્સ્ટન્ટ અને નૂતન રીતે અંજીરનું શ્રીખંડ અહીંયા સિદ્ધ થઈ ગયું છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે, અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થાય. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.